ઉજ્જૈનની માતા માટેનું તો જે સ્વરૂપ છે ને એના ઉપર તો વારી જોઈએ. અદ્ભુત માનું સ્વરૂપ છે. વારના લઈએ એટલા ઓછા છે. માં તમારા ચરણારવિંદમાં વારંવાર પ્રણામ કરે. આ જગતની અંદર એક જ દેવી એવા છે રથની ઉપર બિરાજમાન છે. અને એ રથ જ્યારે માતાનો તૈયાર થાય ને ત્યારે રથના જે પૈડા છે એ પૈડા કોઈ સામાન્ય પૈડા નહીં, સૂરજ અને ચંદ્ર તો એના પૈડા છે. વેદની ઋચાઓ છે ને એ પૈડાના આરા છે, માતાના રથના પૈડાના આરા છે. એમાં ઘણા વળી કહેતા હોય અરે કે ઘોડા ગાડી રિક્ષામાં બેઠા અંબાજી. આ રિક્ષામાં બેસે માતાજી. તમારાથી માતાજીનું જાહો જલાલીના વર્ણન ન થઈ શકે તો કઈ વાંધો નહીં, પણ માતાજીની આ જાહો જલાલીને આવું બોલીને આવી નિંદા તો ન કરજો. ગરબા ગાય ડુંગરવાળી ડોશી તને લાડ લડાવે. ડુંગરવાળી ડોશી નથી. ડોશી કોઈ દિવસ જાજા કામ ન કરી શકે. મને આ વાતની બહુ એલર્જી થાય કે ડોશી હોય કામ કરીએ, ડોશીને આપણે હાચવવા પડે, એના હાથ પકડવા પડે, એને લઈ જવા પડે, એ ડોશીને આપણે સાચવવા પડે ત્યારે આગળ ચાલે. પણ માં જગદંબા ત્રૈલોક્ય સુંદરી ભવાની છે. અને વ્યાસ ભગવાને દેવી ભાગવતજીના 3જા સ્કંદની અંદર બતાવ્યું અરુણા કરુણા મૂર્તિ કુમારી નવ યૌવના સદૈવને માટે નવ યુવાની માં રહેનારી એવી જગદંબા છે. ક્યારે ડુંગરવાળી ડોશી ના ડોશી હોય ડુંગરો ચડી શકે કોઈ દિવસ? એટલે આવા ગરબા ગાવાનું બંધ કરજો. પાવાગઢ ગઈ મહાકાળી મને દર્શન આપ, નહીતર પાવલી પાછી દે. પાવલી લઈ હું તો પાવાગઢ ગઈ. હવે પાવલી બજારમાં નથી હાલતી અને આવા ગરબા ગાઈશ ને તો તારું ઘરમાં નહીં હાલે. આવા ગરબા નહીં, ગરબાના ક્યાં દુષ્કાળ પડ્યા છે. ગરબા તો એવા હોવા જોઈએ કે સાંભળનારને રોમતા બેઠા થઈ જવા જોઈએ. અને મેરી માતાઓ દેવ્યો આ વ્યાસપીઠ ઉપરથી ત્યારે કોઈ દિવસ મોડર્ન ગરબા અમે ગાતા નથી, ગાવાની પણ નથી. જે ગરબામાં સત અને તત્વ પડેલું છે કે જે ગરબા અંબા શંકર દયાશંકર કે જે માતાજીને અડીને આવ્યા છે, એના ચરણારવિંદને સ્પર્શ કરીને આવ્યા છે, એ અને એના મુખારવિંદથી જે ગરબા ગાવાના એ જ ગરબા ગાવાના, બીજા ત્રીજા ગરબા. લોકોને મજા આવે કે ન આવે કાંઈ કે ચિંતા, કારણ કે અમારું ગાડુમાં ભગવતી ચલાવે. પાછા મને કે તમે થોડાક મોડર્ન બનો ને તો થોડું ખાલી જાય હો, તોય ચાલી જશે. ગરબાની અંદર તો ભક્ત અને ભગવતી એક લીન થઈ જાય, એનું નામ છે ગરબો. આ જગતની અંદર ગરબો એટલે શું તો કે આ પંચ તત્વનું જે બનેલું પૂતળું છે એ પણ આ માટીનો ગરબો છે. અને આ માટીના ગરબાની અંદર સત તત્વની જે સ્થાપના કરે છે, આદ્ય શક્તિ કરે છે. એટલા માટે આ પંચ તત્વના દૈહિક પુતળાને જે રાસ રમાડનારી છે કોણ છે? આદ્ય શક્તિમાં સતંબા છે.